હાલો મિત્રો, નમસ્તે અને ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું ગુજરાત ગવર્મેન્ટ એકેડમીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં. જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરજો. તમે જેટલા લોકો વધારે ચેનલને સબસ્ક્રાઇબ કરશો તેટલું મને લાગશે કે ના તમારો પ્યાર અને સપોર્ટ વધારે મળી રહ્યો છે. અને એક મસ્ત મજાની કોમેન્ટ કરી દો કે વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો અને વિડીયો તમને કેવા લાગી રહ્યા છે. હા દોસ્તો, બોલવામાં અને ઓડિયોની ક્લેરિટી અને વિડીયોની ક્લેરિટીમાં થોડીક તકલીફ હશે, કેમ કે આપણી પાસે એટલા હજુ પૂરતા સાધન નથી કે તમારી માટે ક્લેરિટી ઓડિયો અને વિડીયોની ખૂબ બેસ્ટ લાવી શકે. મને આશા છે કે તમે પ્યાર અને સપોર્ટ સારો દર્શાવતા રહેશો. તો તમારી પાસેથી મારે બીજું તો કોઈ લેવાની અપેક્ષા નથી. બસ એક ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને શેર, લાઈક અને કોમેન્ટ કરી દો. ચાલો હવે વધારે સમય ખરાબ કર્યા વગર વિગતે વાત કરીએ. આજે આપણે ડ્રાઈવરનું જે મોડેલ પેપર નંબર 4 છે તેના વિશે વાત કરીશું. આનું લેવલ થોડું આપણે અપ કરેલું છે, એટલે કે અગાઉના 3 મોડેલ પેપરથી તદ્દન અલગ છે. આ 3 પેપરથી અલગ અને વધુ થોડું કઠિન રાખેલ છે. કોમ્પિટિશન માટે બેસ્ટ બનાવ્યું છે. તો ચાલો હવે કુલ 100 પ્રશ્ન 100 ગુણ. તેમાં આપણે વિભાગ એ ગુજરાતી અને સામાન્ય જ્ઞાન છે, જેને 1 થી 25 પ્રશ્ન તે કવર કરીએ. સૌથી પહેલા વિભાગ એના જે 1 થી 25 પ્રશ્ન છે તે ગુજરાતમાંથી પસાર થતી કર્કવૃત છે, જે એના વિશેના 4 ઓપ્શનમાંથી કયું નિવેદન યોગ્ય છે, એટલે કે સાચું છે. તેમાં ઓપ્શન બી જવાબ આવશે. તે ગુજરાતના ઉત્તર ભાગમાંથી પસાર થાય છે. ત્યારબાદ સરદાર સરોવર બંધ છે, જે કઈ નદી પર આવેલ છે? તો તેમાં ઓપ્શન સી જવાબ આવશે, નર્મદા નદી પર. ત્યારબાદ ગુજરાતના કયા પ્રદેશમાં ભાલ વિસ્તાર આવેલો છે? જે ભાલ વિસ્તાર છે તે ગુજરાતના મધ્ય ગુજરાતમાં આવેલ છે. ત્યારબાદ લોથલનું ઐતિહાસિક મહત્વ મુખ્યત્વે શા માટે છે? તો તેનું ઐતિહાસિક મહત્વ હડપ્પા સંસ્કૃતિનું બંદરનગર. ત્યારબાદ ધોળાવીરા કયા પ્રદેશમાં આવેલું છે? તો ધોળાવીરા જે છે તે કચ્છમાં આવેલ છે. ત્યારબાદ સીદી સૈયદની જાળી કયા શહેરમાં આવેલી છે? તો સીદી સૈયદની જાળી છે જે અમદાવાદમાં આવેલ છે. ગુજરાતની પાટણની પટોળા કઈ પ્રકારની પરંપરાગત કલા સાથે સંબંધિત છે? એ વણાટ એ હાથકારીગરી છે એટલા માટે. ત્યારબાદ કચ્છી ઘોડા કયા પ્રકારની લોકકલા કે પ્રદર્શન પરંપરા સાથે વધુ સંબંધિત છે, એટલે કે સંબંધ ધરાવે છે? તો તે લોકનાટ્ય અને લોક પ્રદર્શન સાથે વધુ, એટલે કે ઓપ્શન એ જવાબ આવશે. બ્લુ સિટી તરીકે ભારતનું કયું શહેર જાણીતું છે? તો ઓપ્શન બી જોધપુરને બ્લુ સિટી તરીકે જાણીતું છે. ભારતીય બંધારણમાં મૂળભૂત ફરજો કયા સુધારા દ્વારા ઉમેરવામાં આવી હતી? તો એનો જવાબ આવશે ઓપ્શન બી 42મો બંધારણીય સુધારો. ત્યારબાદ રાજ્યસભાના સભ્યોનો સામાન્ય કાર્યકાળ કેટલો હોય? તો ઓપ્શન સી કે 6 વર્ષ. ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં નીચેનામાંથી કોણ આપે છે? તો ઓપ્શન બી ચૂંટાયેલા સાંસદો અને ચૂંટાયેલા ધારાસભ્યો છે જે મત આપે છે. ભારતીય બંધારણની કઈ અનુસૂચિમાં પંચાંગને લગતી જોગવાઈઓ છે? તો ઓપ્શન સી 11મી. ત્યારબાદ 73મો બંધારણીય સુધારો મુખ્યત્વે કઈ વ્યવસ્થા સાથે સંબંધિત છે, એટલે કે સંબંધ ધરાવે છે? તો ઓપ્શન બી આવશે તેમાં પંચાયતી રાજ સાથે. ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર કયું છે? ઓપ્શન બી જવાબ આવશે તેમાં ચિલિકા છે, જે તે સૌથી મોટું ભારતનું ખારા પાણીનું સરોવર છે. ત્યારબાદ ગ્રીન રેવોલ્યુશન મુખ્યત્વે કયા ક્ષેત્ર સાથે સંબંધ ધરાવે છે? તો ઓપ્શન બી કૃષિ ઉદ્યાન સાથે.
ત્યારબાદ શ્વેત ક્રાંતિ છે, શ્વેત ક્રાંતિ તેનો મુખ્ય સંબંધ કયા ક્ષેત્ર સાથે છે? તો ઓપ્શન એ દૂધ ઉત્પાદન સાથે. ભારતનું પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન કયો હતો? તો તેમાં ઓપ્શન બી જવાબ આવશે. જીમ કોર્બેટ છે જે ભારતનું પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન કર્યો હતો. ત્યારબાદ મિશન લાઈફમાં લાઈફનો અર્થ શું છે? તો લાઈફનો અર્થ ઓપ્શન બી એટલે કે લાઈફસ્ટાઈલ ઓફ એન્વાયરમેન્ટ. ત્યારબાદ ભારતીય નાણાકીય નીતિ સાથે મુખ્યત્વે કઈ સંસ્થા સંકળાયેલી છે? એટલે મોનેટરી પોલિસી સાથે. તો તેમાં ઓપ્શન એ આરબીઆઈ. જીડીપીમાં ડી નો અર્થ શું છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી ડોમેસ્ટિક. ત્યારબાદ ભારતમાં મતદાનની લઘુત્તમ ઉંમર કેટલી છે? એટલે કે ઓછામાં ઓછી તો બધા જ લોકોને ખબર હોવી પડે કે 18 વર્ષ જે છે તે છે. ત્યારબાદ નમામિ ગંગે કાર્યક્રમનો મુખ્ય હેતુ શું છે? તો ઓપ્શન બી ગંગા નદીનું સંરક્ષણ અને પુનર્જીવન. સરદારનું ઉપનામ મુખ્યત્વે કોના માટે વપરાય છે? સરદાર ઉપનામ જે મુખ્યત્વે કોના માટે વપરાય છે? તો ઓપ્શન એ સરદાર વલ્લભભાઈ પટેલ માટે. ત્યારબાદ સત્યાગ્રહની વિચારધારા સાથે સૌથી વધુ કોણ સંકળાયેલા છે? વાસ્તવિક છે, બધા જ લોકોને ખબર હોવી જોઈએ કે મહાત્મા ગાંધી છે જે સંકળાયેલા છે. ત્યારબાદ હવે વિભાગ બીમાં આપણે ટ્રાફિક નિયમો અને રોડ સેફટીને લગતા 26 થી 50 એટલે કે 25 પ્રશ્ન કવર કરીશું. 26મો પ્રશ્ન છે, વાહન ચલાવતી વખતે સેફ ફોલોવિંગ ડિસ્ટન્સ એટલે કે ડિસ્ટન્સ છે શા માટે જરૂરી છે? તો તેમાં ઓપ્શન બી જવાબ આવશે કે આગળનું વાહન અચાનક રોકાય તો પ્રતિક્રિયા માટે સમય તમને પૂરેપૂરો મળી જાય ત્યાં માટે. કે વેટ રોડ પર સામાન્ય રીતે બ્રેકિંગ ડિસ્ટન્સ કઈ રીતે બદલાય? 27મો નંબર જે પ્રશ્ન છે તે વધે છે. હાઇડ્રોપ્લાનિંગ કઈ પરિસ્થિતિમાં થઈ શકે? તો તેમાં તમારે જવાબ આવશે ઓપ્શન એ ટાયર પાણીની સપાટી પર ગ્રીપ ગુમાવે ત્યારે. હાઇડ્રોપ્લાનિંગનું જોખમ ઘટાડવા માટે યોગ્ય પગલું. તો ઓપ્શન બી જવાબ આવશે યોગ્ય ટાયર અને નિયંત્રણ ઝડપી રાખવી. જો કોઈ વાહનનો બ્રેક લાઇટ ચાલુ ન થયો હોય તો શું કરવું? તો ઓપ્શન બી ખામી દૂર કરાવવી. વાહનના બંને રિવર વ્યૂ મિરર યોગ્ય રીતે ગોઠવવાનો મુખ્ય હેતુ શું છે? તો ઓપ્શન એ બ્લાઇન્ડ સ્પોટ ઘટાડવો. ત્યારબાદ પ્રશ્ન નંબર 32, ડિફેન્સિવ ડ્રાઇવિંગનો શ્રેષ્ઠ અર્થ શું છે? તો એમાં જવાબ બી આવશે તમારો સંભવિત જોખમની આગોતરી અપેક્ષા રાખીને ચાલવું. ત્યારબાદ રાઇટ ઓફ વેનો અર્થ શું છે? પ્રશ્ન નંબર 33 જે છે તેની વાત કરીએ તો તેમાં તમારે ઓપ્શન બી જવાબ આવશે ચોક્કસ પરિસ્થિતિમાં આગળ વધવાની કાયદેસર પ્રાથમિકતા. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 કે જે રાઉન્ડ અબાઉટ છે તેમાં પ્રવેશતા પહેલા શું ધ્યાન રાખવું પડે? તો 34મો પ્રશ્નનો જવાબ આવશે એ અંદર રહેલા ટ્રાફિકને યોગ્ય પ્રાથમિકતા. ત્યારબાદ 35મા પ્રશ્ન તરફ આગળ વધીશું. લાંબા સમય સુધી સતત ડ્રાઇવિંગ કરતી વખતે થાકનો મુખ્ય ખતરો શું છે? સમયમાં રિએક્શન ટાઈમ છે જે તે વધે છે એટલે કે ઓપ્શન એ જવાબ આવશે.
ત્યારબાદ જો ડ્રાઈવરને ઊંઘ આવતી હોય તો શ્રેષ્ઠ પગલું કયું છે? તો ઓપ્શન બી, સલામત સ્થળે રોકાઈને આરામ કરવો. ઇમરજન્સી બ્રેકિંગ વખતે એબીએસ ધરાવતા વાહનોમાં સામાન્ય રીતે શું કરવું? તો ઓપ્શન એ જવાબ આવશે. બ્રેક પેડલને મજબૂતથી દબાવી રાખવું અને સ્પ્રિંગ નિયંત્રણ રાખવું, એટલે કે સ્ટીયરિંગ પર નિયંત્રણ રાખવું. ત્યારબાદ પ્રશ્ન નંબર 38 તરફ આગળ વધીએ કે એબીએસનું મુખ્ય કાર્ય શું છે? તો તેનું મુખ્ય કાર્ય વ્હીલ લોક અપ ઘટાડવામાં મદદ કરવી. ત્યારબાદ 39મા પ્રશ્ન તરફ આગળ વધીએ તો વાહનનો ટાયર. પ્રશ્ન નંબર 39ની વાત કરીએ તો વાહનનો જે ટાયર ટ્રેડ છે તે બહુ ઘસાઈ ગયો હોય તો શું જોખમ વધે? તો ઓપ્શન એ જવાબ આવશે. હા, વેટ રોડ ડ્રીપ ઘટી શકે. ત્યારબાદ 40મા પ્રશ્ન પર વાત કરીએ તો રસ્તા પર પીળા સફેદ રેખાઓનો અર્થ સમજવા માટે ડ્રાઈવરે શું કરવું જોઈએ? તો ડ્રાઈવરે જે છે ઓપ્શન એ જવાબ આવશે આના માટે. ઓપ્શન એ રોડ માર્કિંગ્સ અને સ્થાનિક ટ્રાફિક રૂલ્સનું પાલન કરવું જોઈએ. ત્યારબાદ નો પાર્કિંગ ચિહ્નનો અર્થ શું થાય? તો આમાં ઓપ્શન બી જવાબ આવશે. ત્યાં પાર્કિંગ પર પ્રતિબંધ છે, એટલે કે પાર્કિંગ કરવાની મનાઈ છે. નો યુટર્ન ચિહ્નમાં કયા યુટર્ન લેવાનું ટાળવાનું સૂચવે છે? તો આમાં તમારે ઓપ્શન એ જવાબ આવશે કે જ્યાં ચિહ્ન લગાવવામાં આવ્યું હોય તેવા વિસ્તારમાં. ત્યારબાદ પ્રશ્ન 43 એમ્બ્યુલન્સ પાછળથી આવી રહી હોય અને રસ્તો ખૂબ જ સાંકડો હોય તો શું કરવું? તો ઓપ્શન એ જવાબ આવે. શક્ય તેટલી સલામતી રીતે રસ્તો આપવો. ત્યારબાદ ડ્રાઇવિંગમાં રિએક્શન ટાઈમ એટલે શું? તો તેમાં પણ જવાબ એ આવશે કે જોખમ દેખાય પછી પ્રતિક્રિયા શરૂ કરવામાં લાગતો સ્પીડ વધે ત્યારે સામાન્ય રીતે સ્ટોપિંગ ડિસ્ટન્સ સામાન્ય રીતે શું કરે છે? તો પ્રશ્ન 45માં જવાબ આવશે તમારો બી કે વધે છે. બિલ્ડ કરવો પર ઓવરટેકિંગ શા માટે જોખમી છે? તો તેનો જવાબ આવશે એ કે સામેનું વાહન દેખાતું ના હોઈ શકે. વાહન ચલાવતી વખતે ખૂબ નજીકથી આગળના વાહનને અનુસરવું શું કહેવાય? તો એ કહેવાય. તો તે ઓપ્શન એ જવાબ આવશે ટેલ એગઝિટનું મુખ્ય જોખમ શું છે? તો તેનો ઓપ્શન એ જવાબ આવશે કે ક્લોઝિંગ ટાળવા સમયે અંતર ઓછું રહે છે, એટલે કે ક્લોઝિંગ ટાળવા સમયે અંતર ખૂબ ઓછું રહે છે. ત્યારબાદ 49મો પ્રશ્ન તરફ આગળ વધીએ. 49મો પ્રશ્નમાં અકસ્માત બાદ ઈજાગ્રસ્ત વ્યક્તિને અનાવશ્યક રીતે ખસેડવાથી શું જોખમ હોઈ શકે છે? કે ઓપ્શન એ જવાબ આવશે. ઈજા વધુ ગંભીર થઈ શકે છે. ત્યારબાદ ફર્સ્ટ એઇડમાં ભારે રક્તસ્રાવ દેખાય તો પ્રાથમિક પગલું શું હોય? તો ઓપ્શન એ જવાબ આવશે. યોગ્ય રીતે ડિસ્ટ્રસ પ્રેશર્સ આપીને મદદ મેળવવી. ત્યારબાદ હવે આપણે વિભાગ સીની વાત કરીશું જે ઓટો મશીન્સ અને હાર્ડ વિશે. પ્રશ્ન 51 થી 70ની એટલે કે 20 પ્રશ્ન કવર કરીશું. ત્યારબાદ 52મો પ્રશ્ન એન્જિન ઓઇલનું લેવલ ખૂબ ઓછું હોય તો મુખ્ય જોખમ શું છે? તો ઓપ્શન એ જવાબ આવશે. એન્જિનની લુબ્રિકેશન ઘટે અને ડેમેજ થઈ શકે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 53 તરફ આગળ વધીએ તો પ્રશ્ન નંબર 53 તરફ આગળ વધીએ તો અલ્ટરનેટરનું મુખ્ય કાર્ય શું છે? તો ઓપ્શન એ જવાબ આવશે. એન્જિન ચાલતી વખતે ઇલેક્ટ્રિકલ સિસ્ટમ સાથે વીજળી ઉત્પન્ન કરવામાં અને બેટરી ચાર્જિંગમાં મદદ કરવી. ત્યારબાદ 54મા પ્રશ્ન તરફ આગળ વધીએ તો પ્રશ્ન નંબર 54 ગેસ સ્ટાર્ટર મોટર છે તેનું મુખ્ય કાર્ય? તો કે એન્જિન ઓપ્શન એ જવાબ આવશે. એન્જિન ક્રાન્ચ કરીને સ્ટાર્ટમાં મદદ કરવી. ત્યારબાદ ડીઝલ એન્જિનમાં ફ્યુલમાં
ઇન્જેક્ટર શું કાર્ય કરે છે? જે ઇન્જેક્ટર છે તો શું કાર્ય કરશે? તો ઓપ્શન એ જવાબ આવશે ઈંધણને યોગ્ય રીતે સાયકલેડરમાં અને ઇન્જેક્ટ કરવું. ત્યારબાદ 56મા પ્રશ્ન તરફ આગળ વધીએ તો પ્રશ્ન નંબર 56 એર ફ્યુલ મિક્સચરનું ખૂબ રીચ હોય તો તેનો અર્થ કે ઈંધણનું પ્રમાણમાં વધારો. ત્યારબાદ પ્રશ્ન નંબર 57 એન્જિનમાં કેનોકિંગનું કારણ શું હોઈ શકે? તો એમાં ઓપ્શન એ આવશે અયોગ્ય કાર્બોરેશન, અબનોર્મલ અને કોમ્બસ્ટન. ત્યારબાદ પ્રશ્ન નંબર 58 તરફ આગળ વધીએ તો ક્લચ સ્લીપ થવાથી સામાન્ય રીતે શું અનુભવાય? કે ક્લચ જો તમારા હાથમાંથી છૂટી જાય એટલે કે સ્લીપ થવાથી શું અનુભવાય? તો ઓપ્શન એ જવાબ એન્જિન આરપીએમ વધે પરંતુ વ્હીકલ એક્સિલેટરનો અનુરૂપ ન વધે. આજે થોડો ઓડિયો અને વિડીયોમાં તકલીફો હશે દોસ્તો, માફી ચાહું છું કેમ કે મારું માઇક ખરાબ થઈ ગયું છે અને અફોર્ડ કરવા માટે કેપેબલ નથી, તો તમારો પ્યાર અને સપોર્ટ જરૂરી છે દોસ્તો. ત્યારબાદ બ્રેક ફ્યુલમાં પાણી ભેજનું પ્રમાણ વધવાથી બ્રેકિંગ સિસ્ટમ પર શું અસર થાય છે? તો તેનો જવાબ ઓપ્શન એ આવશે બ્રેક પ્રોમેશન ઘટી શકે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 60 તરફ આગળ વધીએ તો કે જે ડિફરન્શિયલ છે શા માટે જરૂરી છે? તો તેમાં ઓપ્શન એ જવાબ આવશે વળાંકમાં ડ્રાઇવ વ્હીલ્સને અલગ રોટેશનલ સ્પીડથી ફરવા દેવા. ત્યારબાદ પ્રશ્ન નંબર 61 તરફ આગળ વધીએ તો પાવર સ્ટીયરિંગનું મુખ્ય લાભ શું છે? તો ઓપ્શન એ જવાબ આવશે સ્ટીયરિંગ ચલાવવાનો પ્રયત્ન ઘટાડે. ત્યારબાદ પ્રશ્ન 62 તરફ આગળ વધીએ તો શોક અબ્સોર્બરનું મુખ્ય કાર્ય શું છે? તો તેમાં ઓપ્શન એ જવાબ આવશે સસ્પેન્શન અનિયંત્રિત ઉછાળો અને કંપન નિયંત્રિત કરવું. ત્યારબાદ પ્રશ્ન 63 તરફ આગળ વધીએ તો કે વ્હીલ એન્જિન એલિમેન્ટ ખરાબ હોય તો કયું લક્ષણ જોવા મળે? તો ઓપ્શન એ જવાબ આવશે વાહન એક બાજુ ખેંચાય અથવા તો ટાયર અનવેબન વેર. ત્યારબાદ પ્રશ્ન નંબર 64 તરફ ટાયર અનવેબર વેરનું કારણ શું હોઈ શકે? ઓપ્શન એ ખોટું એલિમેન્ટ અથવા તો પ્રેશર્સ. ત્યારબાદ 65મા પ્રશ્ન તરફ આગળ વધીએ તો એન્જિનમાં કુલેન્ટનું મુખ્ય કામ શું હોય છે? તો તેમાં ઓપ્શન એ આવશે કે ગરમી દૂર કરવામાં મદદ કરવી. ત્યારબાદ ફ્યુલ ફિલ્ટર બ્લોક થાય તો શું થઈ શકે? જે ફ્યુલ ફિલ્ટર હોય તે બ્લોક થાય તો શું થઈ શકે? તો તેમાં ઓપ્શન એ જવાબ આવશે એન્જિનને ફ્યુલ સપ્લાય ઘટી જાય અથવા તો પૂરેપૂરી રોકાઈ જાય. બેટરી ટર્મિનલ પર ક્રોસિંગ હોય તો શું અસર કરે? તો ઓપ્શન એ જવાબ આવશે ઇલેક્ટ્રિકલ કોન્ટેક્શન ખરાબ થઈ જાય, એટલે કે જે ઇલેક્ટ્રિકલ કોન્ટેક્ટ હોય તે ખરાબ થઈ જાય. ત્યારબાદ એન્જિનમાં મિસફાયરનો અર્થ શું છે? તો ઓપ્શન એ જવાબ આવશે ઓપ્શન એ જવાબ આવશે એક અથવા વધુ સિલિન્ડરમાં કમ્બોસ્ટર યોગ્ય રીતે ના હોય. ત્યારબાદ પ્રશ્ન 69 તરફ આગળ વધીએ તો એર ફિલ્ટર ખૂબ ગંદુ હોય તો એન્જિન પર શું અસર થઈ શકે? તો ઓપ્શન એ જવાબ આવશે એરફ્લો ઘટી શકે અને પ્રોમેશન પર અસર થઈ શકે. ત્યારબાદ પ્રશ્ન નંબર 70 તરફ આગળ વધીએ તો એન્જિનમાં યોગ્ય લબ્રિકેશન ન હોય તો શું થાય? તો ઓપ્શન એ જવાબ આવશે ફ્રિક્શન અને વેર ઘટી શકે. હવે આપણે વિભાગ ડી તરફ ગણિત અને રીઝનિંગના હાર્ડને લગતા પ્રશ્ન 71 થી 85 એટલે કે 15 પ્રશ્નને કવર કરીશું. એક બસ 72 કિલોમીટરની ઝડપે ચાલી રહી હોય તો 25 સેકન્ડમાં કેટલું અંતર કાપે? આનો તમે જવાબ કમેન્ટમાં જણાવો, જ્યાં સુધી હું જણાવું ત્યાં સુધીમાં. જો હવે મને લાગી રહ્યું છે કે દોસ્તો આપણો જે છે 4 ઓપ્શનની સાથે
ટૂંક સમજ પણ સાઈડમાં આપતી રહેવી એવું લાગી રહ્યું છે. જો તમને લાગે કે ના બરાબર સાચી વાત છે, ટૂંક સમજ પણ જોઈએ છે, તો તે આપણે આપશું. તો તેના માટે તમે એક મસ્ત મજાની કોમેન્ટ કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તો આપણે આવતા મોડેલ પેપરથી તેની પણ શરૂઆત કરી દઈશું. તો આમાં જવાબ તમારો આવશે ઓપ્શન સી, એટલે કે 500 મીટર. ત્યારબાદ 90 કિલોમીટર પ્રતિ કલાક બરાબર કેટલા ms? તો તેમાં ઓપ્શન બી જવાબ આવશે કે 25 ms. ત્યારબાદ 73મા નંબર પ્રશ્નની વાત. એક બસ 240 કિલોમીટરનું અંતર 4 કલાકમાં કાપે છે, તો સરેરાશ તેની ઝડપ કેટલી હોય? તો આમાં ઓપ્શન બી આવશે જવાબ કે 55 કિલોમીટર પ્રતિ કલાક. ત્યારબાદ 74મા પ્રશ્ન તરફ આગળ વધીએ તો 2400 પર 12.5% ડિસ્કાઉન્ટ મળે કેટલા? તો કેટલા થાય? તો તેનો જવાબ આવશે ઓપ્શન બી કે તો તમને 300 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળે. ત્યારબાદ 75મા પ્રશ્નની વાત કરીએ તો એક સંખ્યાના 35% બરાબર 140 છે, તો સંખ્યા કેટલી? એટલે કે સંખ્યા કેટલી? તો તેનો જવાબ આવશે ઓપ્શન સી 400. ત્યારબાદ 18, 24 અને 30નો LCM કેટલો મળે? તો તેનો ઓપ્શન સી જવાબ આવે 360. ત્યારબાદ 84 અને 126નો HCF કેટલો? તેનો જવાબ સી આવશે 42. એક બસમાં 48 બેઠકો છે અને 37 બેઠકો ભરેલી છે, તો કેટલી બેઠકો ખાલી છે? તો આ તો સામાન્ય પ્રશ્ન છે ને દોસ્તો. 48 - 37 જે મળે તે તમારો જવાબ. શું મળ્યું કોમેન્ટમાં જણાવો. તો ઓપ્શન સી 11 બેઠકો વાસ્તવિક છે. 11 બેઠકો જે છે તે ખાલી રહે. તો ત્યારબાદ 800 રૂપિયાની વસ્તુ પર 15% નફાથી વેચાય તો વેચાણ કિંમત કેટલી? જો 800 રૂપિયાની કોઈ વસ્તુ હોય જે 15% નફાથી વેચાય તો વેચાણ કિંમત કેટલી? તો ઓપ્શન સી જવાબ આવશે 920. 3:5ના પ્રમાણમાં બે સંખ્યાને કુલ 96 છે, તો મોટી સંખ્યા કેટલી? કે 5:7ના બે સંખ્યામાં કુલ 96 છે, તો મોટી સંખ્યા તેમાંથી કેટલી? તો ઓપ્શન સી જે છે 56. આ જે શ્રેણી છે તે પૂર્ણ કરવાની છે. 3, ત્યારબાદ 6, ત્યારબાદ 12, ત્યારબાદ 24. તો આગળ હવે શું આવે દોસ્તો? કોમેન્ટ કરો શું આવે. આ ગુણાકારને લગતી શ્રેણી છે કે 3 દૂને 6, 6 દૂને 12, 12 દૂને 24 ને 24 દૂને 48, એટલે કે ઓપ્શન સી જવાબ આવશે. ત્યારબાદ આ પણ શ્રેણીને લગતો પ્રશ્ન છે, એટલે કે રીઝનિંગનો. 2, ત્યારબાદ 6, ત્યારબાદ 12, ત્યારબાદ 20, ત્યારબાદ 30. તો આમાં તમને નોર્મલી ખબર પડતી હશે કે આમાં સરવાળાને લગતો. તો પહેલા બેમાં 4 પ્રશ્ન 4 પ્લસ કર્યા તો 6 થયા. પછી એમાં 4 ને 2 6 ની સાથે 6માં 6 પ્લસ કરતાની સાથે જ 6માં 6 પ્લસ કરતાની સાથે જ 12 થયા. 12માં 8 પ્લસ કરતાની સાથે 20 થયા. અને 20માં 10 પ્લસ કરતાની સાથે 30. તો 30માં વાસ્તવિક છે. 30માં તમે હવે 12 પ્લસ કરો તો તમારો જવાબ તમને મળી જાય કે 42, એટલે કે ઓપ્શન સી જવાબ આવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 83 તરફ આગળ વધીએ. રોડને URDG લખવામાં આવે છે, તો દરેક અક્ષરમાં કેટલા સ્થાનમાં વધારો થયો? કે ROAD બરાબર URDG લખવામાં આવે તો કેટલા અક્ષરનો વધારો થયો? તો આનો જવાબ 3 અક્ષરનો વધારો થયો. જો કેવી રીતે આ બધું સંપૂર્ણ સમજ સાથે જોતું હોય તો તમે દોસ્તો કોમેન્ટ કરીને જણાવો, તો તે પણ હું લાવવા તૈયાર છું તમારા માટે. તો આપણે બાજુમાં ટૂંક સમજ પણ લાવશું આવતા મોડલ પેપરથી, તમે કોમેન્ટ કરીને જણાવશો તો. 84મા પ્રશ્ન તરફ. એક વ્યક્તિ ઉત્તર તરફ 5 કિલોમીટર જાય છે, પછી જમણી તરફ વળીને 3 કિલોમીટર જાય છે. હવે તે શરૂઆતના સ્થળથી કઈ દિશામાં
છે, એટલે કે તેનું મુખ કઈ દિશામાં છે? તો તેનો જવાબ એ આવશે ઉત્તર પૂર્વ. જો 8 કામદારો એક કામ કરવામાં 12 દિવસમાં કરે છે તો સમાન કાર્યક્ષમતા હોય તો ત્યારે 16 કામદારો કેટલા દિવસમાં આ કામ પૂર્ણ કરે? તો આનો જવાબ બી આવશે 6 દિવસમાં. હવે વિભાગ એમાં આપણે ગુજરાતી અને ઇંગ્લિશ ગ્રામરને લગતા પ્રશ્નો કવર કરીશું. જે 86 થી 100 એટલે કે 15 પ્રશ્નો. અસ્તિત્વનો યોગ્ય અર્થ. 86મો જે પ્રશ્ન છે, અસ્તિત્વનો યોગ્ય અર્થ એટલે કે અવિરતર અવિરતરનો યોગ્ય અર્થ શું છે? તો આનો ઓપ્શન એ સતત. ત્યારબાદ કૃતજ્ઞનો વિરુદ્ધાર્થી કયો છે? આ ચારમાંથી કૃતજ્ઞ છે તેનો વિરુદ્ધાર્થી. તો ઓપ્શન બી જવાબ આવશે કૃતજ્ઞ. જેવું વાવો તેવું લણો કહેવતનો અર્થ શું છે? તો એમાં ઓપ્શન એ જવાબ આવશે કે પોતાના કર્મ પ્રમાણે પરિણામ મળે. ત્યારબાદ રસ્તો જોખમી હોવાથી ડ્રાઈવરે ઝડપ ઘટાડી વાહન ચલાવવું. આ વાક્યમાં જોખમ છે જે શું છે, એટલે કે જોખમ શું દર્શાવે છે? આ જોખમ શું દર્શાવે છે? તો તેમાં ઓપ્શન બી જવાબ આવશે વિશેષણ. ત્યારબાદ પરંતુ શબ્દ સામાન્ય રીતે શું દર્શાવે છે? તો એ વિરોધ અને વિરોધાભાસ. ત્યારબાદ હવે 10 પ્રશ્ન જે છે તે આપણે અંગ્રેજીને લગતા છે, જે કવર કરી. ચોઝ ધ કરેક્ટ સેન્ટેન્સ. આનો જવાબ આપો દોસ્તો કોમેન્ટ. તો આનો જવાબ ઓપ્શન સી આવશે, હી ડઝ નોટ ડ્રાઈવ ફાસ્ટ. ત્યારબાદ 92મો પ્રશ્ન તરફ આગળ વધીએ તો ફિલ ઇન ધ બ્લેન્ક ધ ડ્રાઈવ હેઝ ખાલી જગ્યા ધ બસ. તો આ ખાલી જગ્યા તમારે પૂરવાની છે. તો તેનો જવાબ આવશે ઓપ્શન સી. આ જે ઓપ્શન સી છે તે ડ્રાઈવને. ત્યારબાદ પ્રશ્ન નંબર 93માં ચૂઝ ધ કરેક્ટ પેસિવ વોઇસ. આ પેસિવ વોઇસનો પ્રશ્ન છે કે ચૂઝ ધ કરેક્ટ પેસિવ વોઇસ. ધ મેસિલ રિપેર્ડ ધ બસ. ધ મેસિલ રિપેર્ડ ધ બસ. આનો જવાબ તમે આપો. તો આનો જવાબ આવશે ઓપ્શન બી. ઓપ્શન બી. ધ બસ વોઝ રિપેર્ડ બાય ધ મશીન્સ. ત્યારબાદ પ્રશ્ન નંબર 94 તરફ આગળ વધીએ. પ્રશ્ન નંબર 94 શું કહે છે? કેરફુલી ઇઝ અ. તો આનો જવાબ શું છે? તો આનો જવાબ ઓપ્શન ડી થશે. ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 95 ચૂઝ ધ કરેક્ટ પ્રોસેસ્ટન. ધ બસ એવોર્ડ ખાલી જગ્યા ધ સ્ટેશન. તો આનો જવાબ ઓપ્શન એ થશે 8. ત્યારબાદ પ્રશ્ન નંબર 96 સ્ટ્રેનમ ઓફ અક્રૂટ્સ. તો આનો જવાબ આવશે બી 61. ત્યારબાદ પ્રશ્ન નંબર 97 જે છે, અક્રોનમ ઓફ પરમેનન્ટ્સ ખાલી ઇઝ. તો આનો જવાબ 97મો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી ટેમ્પરેચર. ત્યારબાદ પ્રશ્ન નંબર 98 છે જે તમારે સ્પેલિંગ સિલેક્ટ કરવાનું છે, એટલે કે ચૂઝ ધ કરેક્ટ સ્પેલિંગ. તો આનો ઓપ્શન એ જવાબ આવશે. ત્યારબાદ ફિલ ઇન ધ બ્લેક ઇફ ઇટ રેન્સ ખાલી જગ્યા રેન્ટ ધ રોડ ખાલી જગ્યા સ્પીલ પર. તો ઓપ્શન સી જવાબ આવશે વિલ બેકહોમ. ત્યારબાદ પ્રશ્ન નંબર 100 સેફ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન સ્પીડ. આ વાક્યમાં યોગ્ય અર્થ. તો ઓપ્શન બી સલામતીને ઝડપ કરતાં વધુ પ્રાધાન્ય યોગ્ય આપવું જોઈએ. થેન્ક યુ દોસ્તો. ફરી મળીશું કાલે ફરી નવા મોડલ પેપર લઈ. આજ થોડો ઓડિયો અને અચકાતા વાળું હશે, એના માટે માફી ચાહું છું, કેમ કે દોસ્તો મારું માઇક ખૂબ ખરાબ થઈ ગયું છે.
ઓડિયો કવર કરી શકતું નથી, એટલે તેનો અવાજ ખૂબ સોલ્ટેજ અને કપાય છે. તો કાલે હું નવમાં એક લઈને મસ્ત મજાનો વિડીયો બનાવી. દોસ્તો આશા રાખું છું કે આ મોડલ પેપર તમને પસંદ આવ્યું હશે. જો પસંદ